સચ્ચિદાનંદરૂપારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 105 કન્ટિન્યુ. હૃત્સ્થોણો સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલાં તનું જ્ઞાનશક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયોચ્છેદ્યાદિલક્ષણઃ. હવે આત્મા એક જ છે, તે સિવાય અન્ય કાંઈ છે જ નહીં એવું માનનારા આત્મિકત્વવાદી અદ્વૈતીને આચાર્ય રઘુવીરજી મહારાજ કહે છે કે પંડિત તત્વ તથા મૂર્ખત્વરૂપ ધર્મોને આધારે થતી ધર્મી આત્માની અનેકતાનો નિષેધ અન્યોન્યાશ્રય દોષ કહીને કરો છો તે તમારી માન્યતા ખોટી છે. માણસ સુખી હોય ત્યારે તેનું મુખ પ્રફુલ્લિત દેખાય છે અને જ્યારે તે દુઃખી હોય ત્યારે તેનું મુખ ઝાંખું સંકુચિત હોય એવું પ્રત્યક્ષથી અનુભવાય છે. જો કે અહીંયા સ્વરૂપનો ભેદ વિરુદ્ધ ધર્મથી કલ્પાય છે, છતાં સ્વરૂપ ભેદની કલ્પના કરાવનાર ધર્મ વિરોધ અન્યથી સાબિત થાય છે. તેથી અહીં અન્યોન્યાશ્રય દોષ આવતો નથી. સુખિત્વ દુઃખિત્વ આદિનું પ્રાદેશિકપણું સ્વીકારીને આત્મિકત્વવાદીએ જે વિરોધ દર્શાવ્યો હતો તે પણ સારહીન છે, કારણ કે તેનો અન્ય પ્રદેશ સાથે સંબંધ હોવાથી તે પ્રદેશનું સ્મરણ રોકી શકાશે નહીં. જે દેશના સંબંધનો અનુભવ થતો હોય છે તે દેશના સંબંધ સાથે સ્મરણ થાય એવો કોઈ નિયમ નથી. પહેલાં જેને હું ડાબે હાથે અડ્યો હતો તેને અત્યારે હું જમણે હાથે અડું છું એવો અનુભવ થાય છે. આત્મા એક જ છે, તેમાં દ્વિત્વ નથી એમ માનનારાને ચૈત્રના શરીરથી જે અનુભવ થયો હોય તો તે મૈત્રના શરીરમાં પણ જણાશે. અદ્વૈતવાદી જીવોની ભિન્નતાને ઔપાધિક માને છે. તેમાં પણ બે મત છે. એક શરીરોપાધિક જીવ અને બીજો અંતઃકરણોપાધિક જીવ. તેમાં જે શરીરોપાધિક જીવે સુખાદિકનો અનુભવ કર્યો હોય તે અન્ય શરીરોપાધિકને પણ થાય છે. જેમ કે સૌભ્રી આદિકને એકથી વધારે શરીર હતા અને તેનો અનુભવ તેમને બધા શરીરમાં થતો હતો. અંતઃકરણ ઉપાધિક જીવનું સ્વરૂપ કહેશો તો તે પણ બંધ બેસશે નહીં. પ્રત્યેક કલ્પકાળના નાશ સમયે અંતઃકરણ સુદ્ધાનો નાશ થાય છે, પણ કેટલાક યોગીઓને સિદ્ધોને કેટલાય કલ્પોના જ્ઞાનનું અનુસંધાન રહેતું હોય છે, એટલે અંતઃકરણ ઉપાધિક જીવને માનવામાં પણ નિર્દોષતા નથી. આત્મિકત્વવાદી અદ્વૈતી આગળ કહી ગયા છે કે જીવાત્માના બંધન તથા મોક્ષની બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે સૂક્ષ્મ શરીરનો હોતે પ્રલય થઈ જાય, એટલે જીવને ખાલી કારણ શરીર રહે અને કારણ શરીરે સહિત માયામાં વિલીન થઈ જાય, લીન રહે. જો અમે કીધું ને એવી રીતે અંતઃકરણ ઉપાધિક જીવ, જેમાં આકાશ છે એમાં ઘટાકાશ ને મઠાકાશ, એ મઠોપાધિક આકાશ કહેવાય. આકાશ જુદો છે નહીં, પણ મઠ હોય એટલે એનો એરિયો નક્કી થઈ ગયો, એટલો આકાશ એમ. એવી રીતે ઘટોપાધિ એમ ઘડામાં રહેલો આકાશ. એવી રીતે અંતઃકરણોપાધિક જીવ અને શરીરોપાધિક જીવ, અદ્વૈતીઓ છે એ એવું માને એક જ બ્રહ્મ છે એ જીવ રૂપે થયું છે. તો નોખું નોખું કેમ થાય? તો એક જ આકાશ છે એ મારા ઘરનો આકાશ જુદો ને બીજાના ઘરનો આકાશ જુદો ને ત્રીજાના ઘરનો આકાશ જુદો, એમ ઉપાધિ કહેવાય. પણ આમાં બહુ સરસ એક દલીલ કરી કે શરીર તો જ્યારે માણસની આયુષ પૂરી થાય એટલે નાશ પામી જાય, અને અંતઃકરણ હોતે બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે નાશ પામી જાય. આપણું સૂક્ષ્મ શરીર છે એને બ્રહ્માંડની હારે પ્રલય થઈ જાય ત્યારે પછી જીવને કારણ શરીર રહે, અને કારણ શરીરે સહિત એ માયામાં લીન રહે.
પછી જ્યારે ભગવાન વળી પાછું સૃષ્ટિ એ બ્રહ્માંડની સૃષ્ટિ કરે કે અથવા તો એક બ્રહ્માંડની સૃષ્ટિમાં જેને મોકલવો હોય ન્યાય એને વળી પાછા બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જના નામ અસૃજત પ્રભુ ભગવાન એને આપે. તો એક અંતઃકરણમાં ઓલું તો અંતઃકરણ નાશ પામી ગયું અને યોગીઓને બીજા કલ્પનું હોતે યાદ હતું. ઓલું વામદેવનું ને ઉપનિષદમાં આખ્યાન આવે છે ને કે મનુ અહમ અભવમ. ઓલા કલ્પમાં હું મનુ હતો ને ઓલા કલ્પમાં હું ઇન્દ્ર હતો ને ઓલા કલ્પમાં હું સૂર્ય હતો ને એવું બધું એને આવે છે વાતો. તો કલ્પાંતરનું યાદ કેમ રહે ગમે એવું હોય તો. એટલે અંતઃકરણ છે એ જીવ નથી એવું એનું સાબિત થયું. આત્મેકત્વવાદી અદ્વૈત શ્રી ભાષ્ય કરતા પણ આગળ ઊંડું લીધું છે. શ્રી ભાષ્ય અને બીજા બધા ગ્રંથો છે એમાંથી આવી બધી દલીલો એમાં નથી ચર્ચાઓ કરી એટલે સારું લીધું. આત્મેકત્વવાદી અદ્વૈતી આગળ કહી ગયા છે કે જીવાત્માના બંધન તથા મોક્ષની વ્યવસ્થા પણ સ્વપ્નમાં દેખેલા પુરુષના મોક્ષની જેમ મિથ્યા છે. પરંતુ તેમનું આ કથન તદ્દન ખોટું છે. કારણ કે કોઈ મુમુક્ષુ પોતાના આચાર્ય શુકદેવ આદિની મુક્તિને જો મિથ્યા સમજે તો પછી તે આચાર્યના ઉપદેશમાં વિશ્વાસ રાખીને પોતાના મોક્ષ માટે પ્રયત્ન કરે ખરો? પોતાના ગુરુ નરકમાં ગયા છે એવું સમજે તો પછી ગુરુનું વચનનો શું કોને કોઈ મિનિંગ ન રહે ને. એટલે જેની મુક્તિ નથી થઈ તો પછી એનો વચનો વિશ્વાસ કરવા જેવા ન રહે. અદ્વૈતીઓને મતે મુક્તિ પણ ખોટી છે. મુક્તિ દશામાં કોઈ બીજો છે નહીં. એક બ્રહ્મ છે બીજા તો કોઈ છે નહીં પદાર્થો. એટલે કોની મુક્તિ ને કોનો બંધન એમ. એટલે તો મોક્ષનો માર્ગ આખો ખોટો થઈ જાય અને મોક્ષને માર્ગે કોઈ હાલે નહીં. વળી તે બીજા મુમુક્ષુને પણ મોક્ષનો ઉપદેશ કરે જ નહીં. અદ્વૈતી એક જીવવાદને આશરીને કહે છે કે જે એક જ જીવ છે તે આ મારા શરીરમાં રહેલો છે તે જ હોઈ શકે છે. એવી શંકા રાખીને તે મોક્ષના સાધન આત્મા સો પરમાત્મા એમ. આપણે ઓલા મુનિજી મારે શું મુનિશાનંદજી ધૂન બોલાવતા ને એક ધૂન એવી બોલતા સુખી રહે સબ આત્મા. એવું આત્મા સો પરમાત્માની ધૂન બોલાવતા મુનિશાનંદજી. એવી શંકા રાખીને તે મોક્ષના સાધનોનો પ્રયત્ન કરે આમ તેનું કહેવું પણ ઠીક નથી. કારણ કે તે તમે કહો છો મોક્ષની સામે પ્રશ્ન થાય છે કે જે મોક્ષની શંકાભરી આશા રાખો છો તે મોક્ષ શું સ્વપ્નમાં દેખેલા પુરુષના મોક્ષ કરતા જુદી રીતનો છે કે તેના જેવો જ છે કે જે મોક્ષ મેળવવામાં શંકા સાથે આધુનિક લોકોની પ્રવૃત્તિ થાય? સપનામાં કોઈને જેલમાં પૂર્યો પછી જાગે એટલે મોક્ષ થઈ જાય. એવો મોક્ષ છે કે રિયલ છે? તમે તો બ્રહ્મ સિવાયના સમગ્રને એક રીતે જ મિથ્યા કહો છો. તે સિવાય અન્ય વસ્તુનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી. વળી આત્મિકવાદીએ અનેક જીવવાદની દ્રષ્ટિએ બંધ મોક્ષની વ્યવસ્થા જે કહી તે પણ વિશ્વસનીય નથી. પાણીમાં ઉઠતા તરંગોમાં જેમ ચંદ્રમાના અતાત્વિક પ્રતિબિંબ પડે છે તેમ અંતઃકરણમાં અતાત્વિક પ્રતિબિંબ રૂપે જે આત્માને માનવામાં આવે છે તેમાં કોઈ એક તરંગ શાંત થઈ જાય તો તેમાં પ્રતિબિંબિત આત્મ સ્વરૂપનો પણ ઉચ્છેદ થઈ જશે. આ પ્રમાણે પ્રત્યેક અંતઃકરણમાં પ્રતિબિંબિત બ્રહ્મ ચૈતન્યના પ્રતિબિંબરૂપ જીવ પણ સ્વરૂપથી જ નષ્ટ થઈ જશે. તે પછી તે ઉચ્છિન્ન જીવમાં મુક્તપણાનો વ્યવહાર કઈ રીતે સંભવશે? જીવનું સ્વરૂપ હોય ત્યારે તેમાં મુક્ત થયાનો વ્યવહાર થાય ને. એટલે અવિદ્યામાં પ્રતિબિંબરૂપ માનેલા જીવનો અવિદ્યાની નિવૃત્ત થયા પછી ઉચ્છેદ થાય પણ તેનો મોક્ષ થતો નથી.
આત્મિકત્વવાદી અદ્વૈતી કહે છે કે સેંકડો શ્રુતિ વચનો અને સ્મૃતિ દ્વારા આત્માની એકતા અર્થાત આત્મા એક જ છે આવું જ્ઞાન થાય છે. એટલે આચાર્ય શ્રી કહે છે કે ઠીક છે, આત્માનું ઐક્ય અદ્વૈત જ્ઞાન થાય છે, પણ તે ઐક્ય કેવા પ્રકારનું થાય છે તે વિચારવું જોઈએ. તે આત્મિક્ય અદ્વૈતીય જ્ઞાન સંખ્યાની દ્રષ્ટિએ છે કે સજાતીય દ્વિતીય રહિત પોતાને તુલ્ય અન્ય કોઈ પણ ન હોયના રૂપમાં છે. જો એમ કહેશો કે આત્મા ચેતન વ્યક્તિ સામાન્ય રૂપમાં અન્ય બીજા ચેતન આત્માથી રહિત છે, તો આવી રીતનું ઐક્યપણું કહી શકાશે નહીં. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ, નિત્યોને મધ્ય નિત્ય તથા ચેતનોને મધ્ય ચેતન એક પરમાત્મા અનેકને સ્વર્ગાદી ફળ આપે છે. જો આત્માનું એકપણું કહેશો તો ઉપર કહી તે શ્રુતિમાં અનેક ચેતન આત્મા હોય તેવું સમજાય છે. આ શ્રુતિમાં કહેલું ચેતન આત્માનું અનેકપણું કાલ્પનિક નથી, પણ તે વાસ્તવિક છે. ચેતન આત્માનું અત્યંત હિત કરનારી શ્રુતિ ક્યારે તેને ભ્રમ થાય તેવી કાલ્પનિક વાત કહેશે જ નહીં. જો તમે એમ કહેશો કે પછીથી તે ભ્રમનો નિષેધ કરવાને માટે શ્રુતિ કાલ્પનિક વસ્તુ કહે છે. શ્રુતિમાં એવું વર્ણન કર્યું છે કે નિત્યો નિત્યાનામ, એટલે નિત્યાનામ મધ્ય અપી નિત્ય હે. એટલે નિત્યાનામ એ બહુવચન છે, અને નિત્યાનામ એટલે અનેક નિત્ય એવા જીવોમાં એના કરતા પણ નિત્ય ભગવાન છે. નિત્યો નિત્યાનામ ચેતના ચેતનાનામ, અનેક ચેતનો છે અને ચેતન પૂરનારા એક પરમાત્મા છે, એવો શ્રુતિનો અર્થ છે. શ્રુતિ કોઈને મિસગાઈડ ન કરે, એનો કોઈ સ્વાર્થ નથી. જેને સ્વાર્થ હોય એ બીજાને મિસગાઈડ કરે. જેને સ્વાર્થ ન હોય, મા બાપ છે એ છોકરાને અવળે રવાડે ચડાવે નહીં કોઈ દી. તો હજારો મા બાપ કરતા પણ હેતવાળી શ્રુતિઓ એ કોઈને મિસગાઈડ ન કરે. ચેતન આત્માનું અત્યંત હિત કહેનારી શ્રુતિ ક્યારેય તેને ભ્રમ થાય તેવી કાલ્પનિક વાત કહેશે જ નહીં. જો તમે એમ કહેશો કે પછીથી તે ભ્રમનો નિષેધ કરવાને માટે શ્રુતિ કાલ્પનિક વસ્તુ કહે છે, તો તેના જવાબમાં આચાર્ય શ્રી કહે છે કે સ્વતઃ આપમેળે ભ્રમ પામેલાને ભ્રમ ટાળવા માટે તેના હિત માટે સત્ય વસ્તુ કહેવી તે યોગ્ય ગણાય, પણ ચેતન વ્યક્તિને ભ્રમનો નિષેધ કરવા માટે પ્રથમ તેને ભ્રાંત કરવું તે યોગ્ય નથી. દેહથી વિલક્ષણ અને જુદા જીવાત્માના સ્વરૂપને કોઈ પ્રત્યક્ષ પ્રમાણથી જાણતું નથી, અને સંપૂર્ણ કર્મ ફળોને આપનારા પરમાત્માને પણ કોઈ પ્રત્યક્ષ પ્રમાણથી જાણતા નથી. આ રીતે નહીં જાણેલા પદાર્થોનું પ્રતિપાદન શ્રુતિ તેના નિષેધ માટે કરે છે. એમ જે કહેવું તે તો પ્રકારાંતરથી એમ જ કહ્યું ગણાય કે શ્રુતિ જીવોને ભ્રમથી આક્રાંત કરી રહી છે. આથી એમ સ્વીકારવું પડશે કે કથામાં દ્રષ્ટાંત આપે છે. એક માણસો હતા, કોઈ શેઠી એ ઓલા જંગલના રસ્તે આવેલા છે, ગાડી લઈને જાય છે. તો વચ્ચે ગાડી ખોતી, આજુબાજુ કોઈ જ નહીં. તો 3-4 માણસો આવ્યા, એકદમ ઉજળા બળાંગ લુગડા પહેરીને. એટલે કે ભાઈ મદદ કરો ને, કે હા હાલો. એમ કરીને ગાડી એની કઢાવી. એટલે એને મનમાં એમ થયું કે કોઈ નથી મદદ કરી, એટલે એને મદદ કરી, કંઈક 500 રૂપિયા આપી દીધા એમ. પછી એને પૂછ્યું કે આવા સારા માણસો છો તો જરાક પરિચય પૂછી કે ક્યાં રહ્યો છો? એટલે કે માય રહી છે. આપણે બિઝનેસ શું? એટલે કે આજ કોકને અંદર ઉતારે ને પછી એને કાઢીએ, પછી એમાંથી જે આપે આવક મેળવી. એટલે તો શ્રુતિ આવું કર્યું એમ કે બિઝનેસ શું તમારો? એટલે કે બસ આ મારો બિઝનેસ આ જ છે કે કોઈ ફસે પછી એને મદદ કરી, પેલા ફસાવી પછી એને મદદ કરી, અને એમાં જે મળે એ રળી ખાય. એટલે શ્રુતિ આવું ન કરે, એ તો એ માણસો કરે એવું. દેહથી વિલક્ષણ અને જુદા જીવાત્માના સ્વરૂપને કોઈ પ્રત્યક્ષ પ્રમાણથી જાણતું નથી, અને સંપૂર્ણ કર્મફળોને આપનારા પરમાત્માને પણ કોઈ પ્રત્યક્ષ પ્રમાણથી જાણતા નથી. આ રીતે નહીં જાણેલા પદાર્થોનું પ્રતિપાદન શ્રુતિ તેના નિષેધ માટે કરે છે.
એમ જે કહેવું તે તો પ્રકારાંતરથી એમ જ કહ્યું ગણાય કે શ્રુતિ જીવોને ભ્રમથી આક્રાંત કરી રહી છે. આથી એમ સ્વીકારવું પડશે કે શ્રુતિ જીવને પોતાને તુલ્ય બીજો કોઈ નથી એવું એકત્વનું પ્રતિપાદન કરતી નથી, પણ પરમાત્માને તુલ્ય બીજો કોઈ પણ નથી એવું પરમાત્માના એકપણાનું પ્રતિપાદન કરે છે. પરમાત્મા સિવાયના જે કોઈ પણ ચેતન કે જડ તે બધા પરમાત્માના શરીર હોવાથી પ્રકાર છે. તે બધા પરમાત્માને પરતંત્ર હોવાથી તેમાં શેષત્વ રહ્યું છે. એટલે કે જડ કે ચેતનમાં કોઈ અન્ય પરમાત્માને સમાન નથી. ચિત્ત અચિત રૂપ સમગ્ર જગત પરમાત્માના નિયંત્રણમાં છે. એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ એનો અર્થ એવો એમ, એના જેવા બીજા કોઈ નથી, એના સિવાય બીજો કોઈ નથી એવું નહીં, એના જેવા બીજા કોઈ નથી. એના સિવાય તો મુક્તો છે જ બધા, જીવ છે, માયા છે, બધા ઈશ્વરો છે. આ જગત આખું બનાવ્યું છે ભગવાને, એટલે એના જેવું કોઈ બીજું નથી એવો એનો અર્થ લેવો. ચિત્ત અચિત રૂપ સમગ્ર જગત પરમાત્માના નિયંત્રણમાં છે, એટલે તે પરમાત્માના શરીર છે. જાતિ જેમ વ્યક્તિને આધીન છે, ગુણ જેમ ગુણીને આધારે છે, પરતંત્ર છે. જાતિ ગુણ આદિ કોઈ વસ્તુમાં પરમાત્માને છોડીને સ્વતંત્રતા નથી. આ પ્રમાણે મુખ્ય ધર્મી, ગુણી કે વિશેષ્ય એવા પરમાત્માનું એકત્વ અદ્વૈતપણું વિચારીને બૃહદારણ્યક ઉપનિષદ અંતર્યામી બ્રાહ્મણમાં શ્રુતિ નેહ નાનાસ્તિ કિંચન પ્રકાર જગત અને પ્રકારી પરમાત્માની ભિન્નતાનો નિષેધ કરતી નથી. આ બાબતને દ્રષ્ટાંતથી સ્પષ્ટપણે સમજાવે છે. જેમ કે દેવદત્ત નામે માણસ છે, તેનું શરીર, જાતિ, ગુણ, તેણે પહેરેલા વસ્ત્ર અને ઘરેણાં વગેરે દેવદત્ત પાસે છે, છતાં કોઈ એમ કહે કે અહીં દેવદત્ત એક જ છે. આમ કહેવાથી તેનું શરીર, જાતિ, ગુણ વગેરેનો નિષેધ થતો નથી. અહીં આત્મૈક્યવાદી અદ્વૈતી મીમાંસાના અપચ્છેદાધિકરણ ન્યાયથી નેહ નાના ઇત્યાદિ પ્રપંચ નિષેધક શ્રુતિઓ દ્વારા ભેદ પ્રતિપાદક શ્રુતિઓને બાદ કરનારી છે. ત્યારે રઘુવીરજી મહારાજ કહે છે કે શ્રુતિઓનો વિષય ભિન્ન ભિન્ન હોવાથી જો પરસ્પર વિરોધ શાંત થઈ જતો હોય તો અપચ્છેદ ન્યાયને આધારે ભેદ નિષેધક શ્રુતિથી ભેદ પ્રતિપાદક શ્રુતિઓના બાદની જે કલ્પના કરવી તે ઘણી હલકી કલ્પના ગણાય છે. અંદરો અંદર જો સમાધાન કરી લેતા હોય ભાઈ તો કોર્ટમાં જવાની જરૂર નહીં. કોર્ટ પછી સમાધાન કરે એ બધાને કઠણ પડે એવું હોય, એટલે જો અંદરો અંદર જ સમાધાન કરી લેતા હોય, એટલે શ્રુતિઓનો અંદરો અંદર જ વિરોધ ટળી જતો હોય તો એક શ્રુતિ ખોટી છે ને એક શ્રુતિ સાચી છે એવું કહેવાની જરૂર ન પડે. એ ન્યાય છે એ કેવો બધો કીધો, ઓલો કીધો, હલકો કીધો. જેમ કે ને નાનાસ્તિ કિંચન આ વાક્ય ભેદનો બાદ કરીને પોતાના અર્થને કહે છે, તેમ અહીં હિંસા તથા અહિંસાનો નિષેધ જણાવનાર વાક્યમાં મા હિંસ્યાત સર્વભૂતાની તથા અગ્નિ સ્વામીયમ પશુમાલભેત ભાવ તથા અભાવના કહેનારા હોવાથી પછીથી કહેવાયેલું નિષેધ શાસ્ત્ર અગ્નિ સ્વામીયમ પશુમાલભેત આ શાસ્ત્રનો બાદ કરીને પોતાનો અર્થ કહેવામાં સમર્થ બનશે. અગ્નિસ્વામીય વિધિ શાસ્ત્રનો બાદ કરીને મા હિંસ્યાત આ નિષેધ શાસ્ત્ર હિંસાનો નિષેધ કરે તે યોગ્ય નથી. કારણ કે ઉત્સર્ગાપવાદ ન્યાયને માન્ય રાખીને વિધિશાસ્ત્રની પ્રબળતા જે માન્ય રાખી છે તેની સાથે વિરોધ થશે. મા હિંસ્યાત સામાન્ય હિંસાનો નિષેધ કરનાર ઉત્સર્ગ શાસ્ત્ર છે અને અગ્નિસ્વામીયમ શાસ્ત્ર અપવાદ શાસ્ત્ર છે. એટલે ઉત્સર્ગ શાસ્ત્ર કરતાં અપવાદરૂપ વિધિશાસ્ત્ર પ્રબળ હોવાથી નિષેધ શાસ્ત્રની પ્રવૃત્તિ અગ્નિસ્વામીય વિધિશાસ્ત્ર સિવાયના સ્થળે થશે. આ સ્થળે જો અપચ્છેદ ન્યાયને લાગુ કરવામાં આવશે તો અગ્નિસ્વામીય વિધિશાસ્ત્રનો બાદ મા હિંસ્યાદ નિષેધ શાસ્ત્રથી થઈ જશે. જો શ્રુતિ વાક્યમાં કંઈ બાદ આવે તો વિરોધાધિકરણ ન્યાયથી ભેદ નિષેધક શ્રુતિ ને નાનાસ્તિ કિંચન ઇત્યાદિ શ્રુતિઓનો બાદ ભેદ પ્રતિપાદક શ્રુતિઓથી કરવો જોઈએ. ત્યારે આત્મિકત્વવાદી અદ્વૈતી કહે છે કે વિરોધાધિકરણમાં તો પ્રત્યક્ષ શ્રુતિ સાથે સ્મૃતિનો વિરોધ થાય ત્યારે શ્રુતિથી સ્મૃતિનો બાદ સ્વીકાર્યો છે. અહીંયા તો પરસ્પર શ્રુતિઓમાં વિરોધ જણાય છે, તેથી વિરોધાધિકરણ ન્યાય અહીં કઈ રીતે લાવી શકાય?
ત્યારે આચાર્યશ્રી કહે છે કે તમે કહો છો તે ઠીક નથી. શ્રુતિ અને સ્મૃતિ વાક્યોમાં વિરોધ આવે ત્યારે વિચારવું જોઈએ કે કોણ પ્રબળ છે અને કોણ દુર્બળ છે. શ્રુતિ તો બીજા પ્રમાણની અપેક્ષા વિના પ્રમાણ સ્વતંત્ર પ્રમાણ હોવાથી વગર વિલંબે અર્થબોધ કરે છે, તેથી તે પ્રબળ પ્રમાણ ગણાય છે. સ્મૃતિમાં તો શ્રુતિ જેનું મૂળ હોય એવી જ સ્મૃતિ પ્રામાણિક છે, તેથી તેની શ્રુતિની પ્રામાણિકતા મેળવ્યા પછી વિલંબથી અર્થબોધ થાય છે, એટલે શ્રુતિની સરખામણીમાં સ્મૃતિ દુર્બળ ગણાય છે. આથી જ્યાં શ્રુતિ અને સ્મૃતિના વચનોમાં વિરોધ આવે ત્યાં શ્રુતિથી સ્મૃતિ વાક્યનો બાદ થાય છે. એ જ રીતે શ્રુતિ વાક્યોમાં પણ સરખી જ રીતે સ્વીકારાય છે. ભેદનો નિષેધ કરનાર શ્રુતિને જેનો નિષેધ કરે છે તે ભેદરૂપ પ્રતિયોગીની પ્રસિદ્ધિની અપેક્ષા રહે છે, એટલે ભેદ પ્રતિપાદક શ્રુતિઓની અપેક્ષાએ ભેદનો નિષેધ કરનાર શ્રુતિનો અર્થ બોધ વિલંબે થાય છે. માટે અભેદ પ્રતિપાદક શ્રુતિ આ રીતે દુર્બળ ગણાય છે. એટલે અમે જે ઉપર કહી ગયા તે રીતે કોઈપણનો બાદ કર્યા વિના જ સમન્વયથી અર્થ કહેવો તે મીમાંસકોને અતિ પ્રિય લાગે છે. જો કે આગળ કહેવાયું છે કે પ્રહલાદજી અને વામદેવજી આદિને અહમબોધ, હું જ બધું છું, એમ કહીને આત્માની એકતાના અનુસંધાનના બળથી આત્માનું એકપણું જે સિદ્ધ કરાયું હતું તે તો સમગ્ર જીવોના અંતરાત્માના રૂપમાં રહેલા પરમાત્મા પોતાના આત્મા છે એવા અનુસંધાનથી કહ્યું છે. મત્તઃ સર્વમ મયી સર્વમ સનાતને, ભગવાન મારા રૂપમાં રહ્યા છે, સંપૂર્ણ જગત મારાથી જ થયું છે અને હું જ બધું છું, સનાતન એવા મારામાં બધું રહ્યું છે. વામદેવ આદિ તત્વદર્શીઓને પ્રાકૃત જીવની માફક શરીરમાં હુંપણાની ભાવના નથી, પણ પોતાના આત્મામાં અંતર્યામી પરમાત્માની ભાવનાથી અહમ મનુરભવમ સૂર્યશ્ચ, હું મનુ તથા સૂર્ય હતો. આ કહ્યું તે રીતે જ અહમ એવ ઇદમ સર્વમ, આ બધું હું જ છું, આત્મા એવ ઇદમ સર્વમ, આ બધું આત્મા જ છે. આ કહ્યું તે રીતે શ્રુતિઓનો સમન્વિત અર્થ સમજવો. આ બાબતનું વિશેષ વિવેચન શ્રી રામાનુજાચાર્યકૃત શ્રી ભાષ્યમાં છે, ત્યાંથી જાણી લેવું. ઓલો શ્લોક આગળનો લઈ લો. ત્રિગુણાત્મા તમા કૃષ્ણ. શ્લોક નંબર 106. ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિર્દેહ તદીયયોઃ જીવસ્ય ચાહં મમતા હેતુર્માયાવગમ્યતા. અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકાર રૂપ છે ને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે, અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે, એમ માયાને જાણવી. સત્વ મારામાં અહમ મમત્વ કેટલું છે એનો તપાસ કરે તો એને ખબર પડે કે મારામાં માયા કેટલી છે. આપણે સાધુને શું અહમ મમત્વ હોય? સાધુ તો હવે માયા છોડીને આવ્યા છે. ત્રિગુણાત્મા તમા કૃષ્ણ શક્તિર્દેહ તદીયયો જીવસ્ય ચાહમ મમતા હેતુર માયાવગમ્યતા. માયા છે જીવ જેમ સૂક્ષ્મ તત્વ છે એમ માયા પણ અંદર બેઠી છે, એ સૂક્ષ્મ તત્વ છે. તો એને જાણવી હોય તો કેમ જાણવી? આમાં જીવ હવે વયો ગયો છે અને જીવ નથી, એ ડોક્ટર સર્ટિફિકેટ કેમ આપે? શરીરની પ્રવૃત્તિ બધી બંધ થઈ ગઈ, ધબકારા બંધ થઈ જાય. એના ધબકારા હોતે બંધ થઈ ગયા હોય અને ગરમી હોતે બંધ થઈ ગઈ હોય એટલે એમ જાણે કે હવે આમાં જીવ છે નહીં. એટલે એમાં એવું કઈ માપવાનું ખરું કે આમાં માયા નથી? જીવને તો ઓલા ડોક્ટર માપી લે, હાલો કે ભાઈ આ
જીવ હવે આમાંથી વયો ગયો છે. જીવનું કામ હતું એ બધું વયો ગયું એટલે જીવ વયો ગયો અને ખાલી પંચભૂતનું શરીર પડ્યું રહ્યું એમ. જીવનું કાર્ય શું હતું? ધબકારા બોલાવવા, સારી બધું ધબાકા મારવા. ધબકારા બોલાવવા એ જીવનું કાર્ય હતું એમ. એ જીવ વયો ગયો. એમાં આ શરીરમાંથી માયા વહી ગઈ એ કેમ ખબર પડે? બોલું હું કે થેટેસ્કોપ. થેટેસ્કોપ મૂકે તો કેમ ખબર પડે? ક્યાં મૂકવું થેટેસ્કોપ? આમ મૂકવું, માથા મૂકવું, ક્યાં મૂકવું થેટેસ્કોપ? અહમ ને મમત્વ એ જેને વયો ગયું તો કામ કરે કોઈ? અહમ મમત્વ ન હોય તો કામ કરે કોઈ? કરે કે ન કરે? શું થાય? અહમ મમત્વ કાંઈ ન હોય તો કામ કરે કોઈ? ભગવાનને માટે કરે. અહમ મમત્વ ન હોય અને ભગવાનને માટે કરે તો જ અહમ મમત્વ જાય. અને નકર તો અહમ મમત્વ જાતું નથી. બહુ સૂક્ષ્મ છે. ગમે તે કરીએ એમાં અહમ આવીને ગોઠવાઈ જાય. ગમે તે કરીએ તો અને મમત્વ આવીને ગોઠે જાય. પછી ભલે નહીં આપણે ભગવાનનું કામ કરતા હોય તો એમાં અહમ આવીને ગોઠવાઈ જાય કે હું કરું છું ને ઓલો કરે છે, હું કરું છું ને ઓલો કરે છે. એને સતત ધ્યાન હોય એના કરતાં હું બહુ સારું કરું છું. પછી માણસને પોતાની બુદ્ધિનું, પોતાની સ્કિલનું, પોતાના કાર્યનું એ અહમ માલી પર ગોઠવાય છે. એ થેટેસ્કોપથી આવે નહીં. જીવ છે એ થેટેસ્કોપમાં આવી જાય પણ આ નથી આવતું. આ તો મરવા ટાણે ભગવાન જ્યારે થેટેસ્કોપ મૂકે ત્યારે એના થેટેસ્કોપમાં આવી જાય કે આને એટલું હતું અને એટલું નહોતું. એ મૂકે ત્યારે પણ ત્યારે બહુ વાર વહી ગયો હોય, સમય વયો ગયો હોય, મૂકવાનો સમય વયો ગયો હોય. એટલે માયાનું કાર્ય આપણામાં સત્વગુણ આવ્યો હોય તો આપણને કેમ ખબર પડે? સ્ફૂર્તિ હોય. સ્ફૂર્તિ હોય. સ્ફૂર્તિ ઉપરથી ખબર પડે, મૂડ ઉપરથી ખબર. એના આધુનિક ભાષામાં મૂડ કહે ને, મૂડ લેસ થઈ જાય ને મૂડ ઓલો એકદમ વધી જાય મૂડ. ઓવરમૂડ થઈ જાય. ઓવરમૂડ પાછો ઓવરમૂડ કોઈ ઘણા દરરોજ ઓવરમૂડમાં હોય એટલે એને ધ્યાન રાખવું પડે. આપણે એ આવે છે તો જરાક આપણે હંકેલ લેવું પડે. બધું ઓવરમૂડમાં હોય. મૂડલેસ હોય તો મૂડ આવી જાય. એમ માયા છે એને જાણવું પડે ને. સત્વગુણ હોય તો એમ મૂડ ઉપરથી ખબર પડે કે આ સત્વગુણ છે. એ માયા પોતે જ આવી ગઈ. સત્વગુણ તો એક એનો ગુણ છે એટલે આપણને ખબર પડે કે ભાઈ આ સત્વગુણ આવ્યો છે, મૂડમાં છે ભાઈ, કે ઓવર મૂડમાં છે, કે મૂડ લેસમાં છે. ત્રણવાના જ હોય કે ચોથો પ્રકાર હોય? કઈ મૂડ કંટ્રોલ હોય. ચોથો પ્રકાર શું કહેવાય? મૂડ કંટ્રોલ. જેવો રાખવો એવો રહે અને પાછો અપડાઉન થઈએ કે પોતાની હાથે એની જાણે થઈ. એની જાણે જો મૂડ અપડાઉન થાય તો આપણને અપડાઉન કરી નાખે. પણ આપણે જેવો રાખવો એવો મૂડ રહે તો એ ચોથી સ્થિતિ કહેવાય. મૂડ લેસ, ઓવર મૂડ અને ઇન મૂડ. અને પાછું મૂડનો કંટ્રોલ મૂડ. એટલે 4 અવસ્થા થઈ. એ 4 ગુણની અવસ્થા કહેવાય. 3 ગુણ કહેવાય ને 3 ગુણથી પર કહેવાય. કંટ્રોલ મૂડ. એ માયા છે એ તો સત્વગુણની ખબર પડે. સત્વગુણ માયાનો જ છે એટલે માયામાંથી ગુણ થાય. પણ માયા પોતે આવી છે કે નહીં, કેટલી આવી છે એ કેમ ખબર પડે?
આપણે ચોટડુંક થઈ જાય ને ઉખેડા ઉખડીએ નહીં, એટલે એ કામ પહેલું માયાનું. અહમ ને મમત. મમત એટલે ચોટડુંક, મમત એટલે ચોટડું કે બસ આ પ્રમાણે ઉખેડા ઉખડીએ નહીં. આપણે 2-3 જણા થાય તોય ન ઉખડીએ. આપણે કંઈક એવી હિસ્ટ્રીમાં સાંભળ્યું છે કે એક મંદિરનો ચાર્જ બદલતો હોય તો જૂના મહંતને પોલીસની ગાડીમાં નાખીને લઈ જવા પડે. આપણે જે સંસ્થામાં ગાડીમાં નાખીને ન લઈ જવા પડે, પોલીસની નહીં પણ આપણી ગાડીમાં નાખીને લઈ જવા પડે. આપણી ઘરની ઇનોવા લઈ જઈને જાય ને અને લઈને નાખીને ભાઈ આવી કે હાલો તમે અહીં કમસે કમ આને હવે જરાક રિલેક્શન કરો, રિલેક્સ થાવ ને એને થવા દો એમ આપણે કરવું પડે. અને ઓલે પણ તો મંદિરનો ચાર્જ છોડાવવો હોય તો ક્યારેક ક્યારેક પોલીસની ગાડી લેવી પડે ને એને 4 પોલીસ લે, 2 બારડા પકડે ને 2 ટાંગા પકડે અને સ્વામીજીને પોલીસની ગાડીમાં નાખે ત્યારે જે ચાર્જ છૂટે એમ. એવા દાખલાઓ જોયા છે. એટલે એવા દાખલાઓ હોતી હોય ચાલે. એટલે ચાર્જ છોડવો બહુ કઠણ છે. એટલે હું અને મારું, હું અને મારું ચાર્જ છોડવો કેવો કઠણ. ક્યારે છોડ્યો છે કે નથી છોડ્યો? છોડ્યો નથી. તો માનસિક રીતે છોડવો ક્યારેક કે આપણને અહીંથી બીડરમાં કે રાયપુરમાં નાખી દે તો પછી આપણે શું કરીએ? એટલે માનસિક છોડે તો પછી વળી ક્યારેક છોડવાનો આવે ત્યારે છૂટી જાય. નગર હરખો ચાર્જ આવી ગયો હોય તો પછી છૂટે નહીં કોઈ વાતે. હરખો આવી ગયો તો મોડો આવ્યો હોય તો ચોટે નહીં કોઈ વાત. એ પછી તકલીફ ન પડી. મોડો ચાર્જ આવ્યો હોય, મોડો ચા આવ્યો હોય તો પછી મોઢામાં ઘરે નહીં કોઈ વાતે. એટલે એ માયાનું કામ છે. એટલે શું કઈ ચાર્જની વાતો કરવી? એક્સપિરિયન્સ તમને વધારે હોય, મને તો પાછો વધારે ન હોય કઈ. હું તો કયો ચાર્જની કઈ વાત હોય તો અહમ મહત્વના જે ભાવ છે એ અંતઃકરણમાં ઉઠે એ દેખાતા હોય. અહમ મમત્વ 2 પ્રકારનું છે. એક પ્રાઇવેટ અહમ મમત્વ અને એક ભગવાન સંબંધી, ભગવાનના કાર્ય સંબંધી. પ્રાઇવેટ અહમ મમત્વ ન હોવું જોઈએ. ભગવાનના કાર્યમાં તો અમુકનો ઉત્સાહ હોવો જોઈએ કે લાવો હું કરું. પડી ક્રિયા, સ્વામી એમ કહેતા પડી ક્રિયા મારે, એટલે પડી સેવા મારે. આ બધા મને જ ભાળે છે અને હું જ એક નવરો છું ને મને જ બધા સારે બાજુ કે વાળી નાખ, આ કરી નાખ પોતું, પાડી દે બેલ, લઈ જા દૂધ પાણી, એ મને જ ભાળ્યો છે, બીજા કોઈ ભાળ્યો નથી. એ એવું નથી. એમ પ્રાઇવેટ અહમ મમત્વ ન હોય. પ્રાઇવેટ અહમ મમત્વ હોય ને કે બસ આ હું ને મારું. એમાં આપણે આ બધો સમૂહ જીવન જીવતા હોઈએ તોય પોતાનું એક ગોલકું કરીને નોખા બેઠા હોય. એ પોતાનું ગોલકું હોય એ ડોસીમાનો ડાબલો, ડોસીમાનો ડાબલો હોય, ડોસીમાં જોઈ છે આ ઓલી ઘેરે ઘેરે ડોસીમાં હોય એ નહીં. એક ડોસીમા નામનું જીવડું થાય. ડોસીમા નામનું જીવડું થાય એને ડાબલો હોય, અને એનું ઘર હોય ને એ ડાબલો હોય. એમાંથી ડોસીમાં બીજા કોઈ બધા બહાર વ્યા જાય, આઘા પાછા વ્યા જાય તે ડોસીમાં બહાર નીકળે ને એ ડાબલો ઢળીને જાય. જો કંઈક અવાજ થાય તો ડોસીમાં અંદર વ્યા જાય પાછા. એવો ડોસીમા નામનો જીવડો હોય. આ ડોસીમાં એટલે આ બધા નહીં. એટલે ડોસીમાં ડાબલાની વડે પ્રાઇવેટ અહમ મમત્વ હોય. આમાં આપણે પોતે પ્રાઇવેટમાં અહમ મમત્વ કરી રાખ્યું હોય એમ. એટલે અહીંયા ગમે એટલે સોફા ઉપર હિન્દી પેનું પડી હોય ને કચરા પેટીમાં ભઈ જાય તો આપણને કંઈ પેટમાં બળે? આપણે એક હરખી કરી રાખી હોય ને એ જો ક્યાં આગ પાછી થાય તો પેટમાં બહુ બળે. તો એને કહેવાય પ્રાઇવેટ મમત્વ. આપણે આપણો મોબાઈલ હોય,
આપણું કોમ્પ્યુટર હોય, આપણું ઓલું હોય, એને કોક અડી ગયું હોય તો આમ કરીને આમ અડી ગયું હોય તો ડાઘ પડી જાય ને. એટલે એ પ્રાઇવેટ મમત્વ કહેવાય. એ કોઈના જનરલના ઉપયોગમાં આવવા ન દે. આપણી પ્રાઇવેટ વસ્તુ હોય ને એમ કોઈ કે આ તમે ઓલી પણ પ્રાર્થનામાં જરૂર છે તો આપો તો કોમ્પ્યુટર કે મોબાઈલ બીજો લઈ લો ને, કાં ઠોઠિયું હોય એ દઈ. પ્રાઇવેટ ઉપયોગમાં પ્રાઇવેટ મમત્વ જુદું હોય અને જનરલ મમત્વ જુદું હોય. એટલે હું તમે કહો છો પ્રશ્ન એ હતો કે એ અંતઃકરણમાં આપણને દેખાતા હોય અહમ મમત્વના જે ઘાટ ઉઠતા હોય તો એ વર્તમાન કાળે કેવી રીતે દૂર થઈ શકે? વર્તમાન કાળે તો દૂર ન થાય એક ઘડીકમાં તો, પણ એનું આયોજન કરે તો થાય. એક દીમાં કોઈને માય થોડી બેસી જાય. એક હવે રાજકોટમાં હતા ત્યારે એક ભગત આવ્યા હતા, તૈયાર ભગત, હાવ તૈયાર, કે મારે કામ કરો તને લોભ તો કાંઈ છે જ નહીં. લગભગ 25 વર્ષની ઉંમર છે. એટલે કે મારે કાંઈ એવું છે જ નહીં. તો મારે સાધુ થાવી છે તો સાધુ કરશો મને? સામી થાવી છે મારે સામી થાવી છે તો મારે સામી મને કરશો. અને ત્યાં પછી થોડીક વાતો કરતી હતી કે મને લાડુડી મળશે સામી થાવ તો કે. તો આપણે કીધું કે તમને ભાઠા મળશે. તમારે સામી થાવી હોય તો આ થઈ નહીં શકો તમે. એટલે આપણે તો કાંઈ એવું હોય નહીં કંઈ. એવા અનુભવ કે હે વર્તમાન કાળે એટલે ચાલુ જ્યારે અહમ મમત્વના ઘાટ થતા હોય એ સમયે એને ઘાટને એને ઓળખે, ઘાટને ઓળખે અને પછી ટાળવાનો ઉપાય કરે. અહમ મમત્વના ઘાટને ટાળવાનો ઉપાય શું? વિચાર જ છે, બીજું તો કંઈ છે નહીં. મહારાજે તો એવું કીધું, મૂર્ખાઈને ટાળવાનો દવા કઈ ટેબ્લેટ ખાવી? મૂર્ખાઈનો રોગ થયો હોય એ એક રોગ છે, મેન્ટલ. ફિઝિકલ રોગ હોય એવી રીતે મેન્ટલ રોગ એટલે મૂર્ખાઈનો રોગ કહેવાય. તો એને માટે કઈ ટેબ્લેટ ખાવી? સર્ચ કરો ને ઇન્ટરનેટમાં કે એને માટે શરદી થઈ હોય તો કઈ ટેબ્લેટ ખાવી? મૂર્ખાઈનો રોગ કેવી રીતે જાય? એ પોતાને જોવે કે હું ક્યાં ક્યાં મૂર્ખાઈ કરું છું અને પોતે જ વિચાર કરે તો મૂર્ખાઈ જાય, નહીં તો મૂર્ખાઈ જાય નહીં. મૂર્ખાઈનો તો પોતે જ વિચાર કરે. તો આ એક મૂર્ખાઈ જ મહારાજે કીધી. મહારાજે કીધું કે દરજીને ઘેરે ડગલો સીવડાવ્યો, પછી દરજીને ચોંટી પડે કે તું મારી માં ને તું મારો બાપ. તો એને તો મૂર્ખ કહીએ. એટલે દેહ સંબંધી અહમ મમત્વના ઘાટ થાય છે એ મહારાજે મૂર્ખાઈ કીધી છે. એ આપણે બધાય કરીએ છીએ, પણ તોય મહારાજની દ્રષ્ટિએ મૂર્ખાઈ કીધી છે. હવે મૂર્ખાઈ હોય એની કોઈ દવા ટેબ્લેટ ન હોય, એને તો રિવર્સ કરે તો થાય. મહારાજે એવું વખતે કીધું ને કે અમને આ ખાપો લાગ્યો છે તો અમને એ બધું તળાવડીને સાંભળી આવે છે. તમને કોઈ ન સાંભળતું હોય તો કયો, અને સાંભળતું હોય ન કે એને હમ છે નરનારાયણ ભગવાનના, જાય તો બારોબાર જાય. એટલે એને નરનારાયણ ભગવાનના હમ છે. એને કયો અમને સાંભળે છે, તમને ન સાંભળતું હોય તો કયો. પછી મહારાજે એનો ઉપાય બતાવ્યો કે સાંભળે એટલે ચોંટી જવું એવું ન હોય. એવા તો આપણે કેટલાય દેહ ધર્યા છે ને બધાય છે, આપણને ખબર છે, એટલે આપણને મનમાં એમ થાય છે કે આ સંબંધ. અને ખબર ન હોય તો ક્યાં ખબર પડે છે? એવો જગતમાં કેટલાય છે. મહારાજ કીધું કૂતરા ગધેડા આટા મારતા છે, એને પેટે જન્મ લઈને પછી અહીંયા આપણે આવ્યા છે, અને એ હજી જીવતા હોય. ગલોડિયા કૂતરીને ગલોડિયા જાજા ઉજરે નહીં,
7-8 મૂકે તો એકાદ 2 માંડ ઉતરે. એટલે એ ઉતરે એ પાછું બીજી ક્યાંક કૂતરું છેલ્લો અવતાર ઉતરું એમ કહે લોકમાં. એટલે કૂતરામાંથી સીધા માણસ થવાના હોય, એટલે જાજા વડકા હોય. એટલે એ માણસ થવાનું હોય ને ગલુડીઓ મરી ગયું હોય તો હજી કૂતરી જીવતી હોય, અને આ ગલુડીઓ તો પાછા માણસ તો મોટો થાય, એને થોડી ખબર છે કે આ મારી માં છે. એટલે એમાં કોઈ મમત્વ નથી રાખતું, એમાં આમને ન રાખવું. જાણીને મૂકે તો જ મુકાય, કોઈ મૂકાવે તો મૂકે નહીં. આપણે અહીંયા આવીને પકડી રાખીએ તો મૂકાવે કોઈ નહીં. જાણીને મૂકે એ જ મૂકે. મૂર્ખાઈની દવા હું ટેબ્લેટ ખરી કઈ ઇન્જેક્શન શોર્ટ હોય, જો જ્યાં મુમત કરીને બાંધ્યો હોય ઓલો બંધાણો હોય ત્યાં ઓલા લોકો એ સામે શોર્ટ મારી દે તો આ મૂકીને ભાગે. તુલસીદાસજીને એને બધાને એવું થયું હતું. પણ આમાં તો આ તો બધા ભાઈડાઓ તુલસીદાસ કરતા કઠણ જાતિવાળા હોય, ગમે એટલા શોર્ટ મારે તો કાંઈ થાય નહીં. શોર્ટ ખોટો બુઠ્ઠો થઈ જાય એનો બધાનો. એટલે પોતાની મેળે જો એને મૂકે તો મહારાજ કે સગાનો સંબંધ મુકાય, નહીં તો મુકાતો નથી. સાધુને માટે, ઓલા લોકોને ભાઈ ગ્રહસ્થને માટે તો મૂકે તો ક્યાંથી મૂકે કે, પણ એને મનથી મૂકવાનો એવું કીધું. પોતાના મનથી મૂકે તો એ સુખી રહે, મનથી ન મૂકે તો દુઃખી થાય એની હારે બધાની હારે. સત્વગુણ, રજોગુણ અને જીવસ્ય તમોગુણ. ચાહમ મમતા હેતુર માયા વગમ્યતા. એમ એને મમતા અને અહમતા એને માયા જાણવી. જેમ 3 ગુણ છે, ઊંઘ આળસ આવતી હોય તો તમો ગુણ આવ્યો છે એમ સમજવું, અને મૂડ આવ્યો હોય તો સત્વગુણ આવ્યો છે એમ, ઓવર મૂડ આવ્યો હોય તો રજોગુણ આવ્યો છે એમ સમજવું. એમ આ અહમ ને મમતા બે ઘાટી થઈ જાય તો માયા આવી છે એમ સમજવું. આપણા હૃદયમાં માયા આવી છે ને એ કામ કરે છે. મોટે ભાગે તો માયા જ કામ કરતી હોય, ઓલા ગુણો તો બધા આવ્યા ગયા રહેતા હોય છે. એ મહારાજ કે પોતાના ઘાટ સામું જોવે અને એ ઘાટનો થોડુંક એનાલિસિસ કરે તો એ ઘાટ ઓછા થાય. ચોર શાહુકારનો ન્યાય છે, એને જો ઓળખે તો એ ઓછા થઈ જાય અહમમત્વના ઘાટ, અને ન ઓળખે તો જામતા જાય. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ 3 ગુણ માયાનો સ્વભાવ છે. તે અનાદિ માયા સત્વ, રજસ અને તમસ આ 3 ગુણવાળી છે. આ રીતે શ્વેતાશ્વર ઉપનિષદમાં કહ્યું છે, અને ભાગવતમાં પણ આ માયા ગુણમયી છે. હે અંગ, મારી ગુણમયી માયા અનેક પ્રકારની છે. સત્વ, રજ અને તમ 3 ગુણોની સામ્યાવસ્થા છે, તે પ્રકૃતિ છે. ભગવાનમાં માયાના સત્વાદી ગુણ નથી, તેઓ સમર્થ છે. તેમણે જ સત્ય અને અસત્ય રૂપી આવી ત્રિગુણાત્મિકા માયાથી પૂર્વે આ બધું જગત સર્જ્યું હતું. તે 3 ગુણોના લક્ષણ મહાભારત મોક્ષ ધર્મમાં કયા છે: આનંદ, તપ, શાંતિ, પ્રકાશપણું, પવિત્રશીલતા, સંતોષ, શ્રદ્ધાવત્વ, કાય વાણી મનની સરળતા, દાન કરવાનો સ્વભાવ અને ઐશ્વર્ય આ 10 સત્વગુણના સ્વાભાવિક લક્ષણ છે. સત્વગુણ આપણા હૃદયમાં આવ્યો હોય તો આ બધા ગુણો પ્રવર્તે. આ બધા કાર્યોથી એને આપણામાં પકડવા પડે. ક્યાં ક્યાં ગુણ કીધા? આનંદ એટલે મૂડ, આનંદ એટલે મૂડ. તપ, હે તપ, તપ કરવાની ઈચ્છા થાય. પછી શાંતિ, શાંતિ થાય, બાંધવાની ઈચ્છા ન થાય. શાંતિનો અર્થ નગર ક્યાંક ન હોય ત્યાંથી આપણે આમ કે ઊભું કરીએ, ઝઘડો ઊભો કરીએ, એવો ઘણાનો નેચર હોય ને. બેઠા બેઠા આમ વિચારતા હોય તો હું કોની હારે ઝઘડો કરવો શક્ય છે, આગળ ને આગળ કરું.
એટલે એવો સ્વભાવ ન હોય તો એને સત્વગુણ કહેવાય. એવો સ્વભાવ હોય તો તમોગુણ, ઓપોઝિટ બેસ. સત્વગુણ ને ઓપોઝિટ તમોગુણ છે, રજોગુણ વચ્ચે છે. આનંદ, તપ, શાંતિ, પ્રકાશપણું. વિવેક. પ્રકાશપણું એટલે વિવેક. હું સાચું છે અને હું ખોટું છે બધાને ખબર પડે. હું સાચું છે ને હું ખોટું. સંતોને કેમ ન પડે? સંતોને નહીં તો દુનિયાને કેમ ખબર પડશે? પ્રકાશપણું. પ્રકાશનો અર્થ થાય વિવેક. સાચા ખોટાનો વિવેક. પ્રકાશપણું, પવિત્રશીલતા, પવિત્રતા રહેવું, પવિત્રપણે રહેવું એ સત્વગુણનો ધર્મ છે. સંતોષ, શ્રદ્ધાવત્વ, અધ્યાત્મમાં શ્રદ્ધા એ સત્વગુણનો ધર્મ છે. પૈસા કમાવામાં શ્રદ્ધા એ રજોગુણનો ધર્મ છે. બાંધવામાં શ્રદ્ધા એ તમોગુણનો ધર્મ છે. એક વખત હતા આમ કે આખી જિંદગી બાંધવામાં થાકે જ નહીં. આખી જિંદગી હજી વોરિયર મૂડમાં જ હોય. વોરિયર મૂડ કે એને વોરિયર મૂડ કે ક્યાંક હાલ્યા જતા હોય ને બે જણા વાત કરતા હોય તો એ બે તો હજી ધીરે ધીરે વાત કરતા હતા. આ બાયુમાં ચડાવે હું એમ હાલે. એટલે એને વોરિયર મૂડ કહે. એવો વોરિયર મૂડ ન હોય એને શું કહેવાય? હે સંતોષ, શ્રદ્ધાવત્વ, શ્રદ્ધાવત્વ. શ્રદ્ધાવાળા પણ. શ્રદ્ધાવાળા પણ એટલે અધ્યાત્મ. સ્પિરિચ્યુઅલ શ્રદ્ધા એ સત્વગુણનું લક્ષણ છે. અને ધન કમાવામાં શ્રદ્ધા એ રજોગુણનું લક્ષણ છે. એમાં થાકે નહીં. શ્રદ્ધાનો અર્થ શું થાય? થાકે જ નહીં. સ્પિરિચ્યુઅલમાં થાકે જ નહીં, કંટાળો જ ન આવે. અહીં આપણે ભગત છે ને એ કથા સાંભળતા થાકે જ નહીં કોઈ દી. એટલી ભાગવતની કથાઓ આપણે કૈલાસજી. કૈલાસજી આ થાકે જ નહીં. પણ ઝોલા આવે એવું નહીં હોય. એકદમ બરાબર વ્યવસ્થિત સાંભળે. અને ગમે એટલી એની વાર સાંભળી હોય તો એને શ્રદ્ધા ન જાય, એને રસ ન જાય. એટલે એ સત્વગુણની નિશાની કહેવાય. અને એવા માણસો હોતે જોયા છે ગઢા થઈ ગયા હોય અને કોઈકની વાત સાંભળતા હોય ઝઘડાની તો આના રોવાડા ઊભા થઈ જાય. ગઢાને તો બાંધવું જ જોઈએ આપણે, આવવું જ હોય તો. એટલે વોરિયર મૂડ કહેવાય. એ તમોગુણ કહેવાય. અને ઓલો સત્વગુણ કહેવાય. અધ્યાત્મની શ્રદ્ધા એ. પૈસા કમાવામાં શ્રદ્ધા હોય તો એ રજોગુણ કહેવાય. સંતોષ, શ્રદ્ધાવત્વ, કાય, વાણી, મનની સરળતા. સરળતા એટલે કાંઈ વાણી મનની સરળતા એટલે હું કોઈ કેમ કરવું તો ઇન્ટિગ્રિટી. એકલાય પોતે મનમાં વિચારે એવું બોલે ને એવું કરે. બીજાને કાંઈ કહે ને કરે કાંઈ. બતાવવાનું જુદું, કરવાનું જુદું. એ કુટિલતા કહેવાય. એ તામસ ગુણ કહેવાય. કાય, વાણી, મનની સરળતા. દાન. સરળતાનો ઓપોઝિટ કુટિલતા. સત્વગુણનો ઓપોઝિટ તમોગુણ. એટલે સરળતા ન હોય તો કુટિલતા હોય. કુટિલતા એ તમોગુણનો છે. કોકને શીશામાં ઉતારવા, વિશ્વાસમાં લાવીને એ તમોગુણનું કામ છે. કાય, વાણી, મનની સરળતા. દાન કરવાનો સ્વભાવ. સહજ સ્વભાવ એવો. મહારાજનો સ્વભાવ એવો હતો ને. મહારાજ છે એ ક્યાંક હોય તો એટલે બીજા કાઠી દરબારોને એને બહુ ધ્યાન રાખવું પડતું કે મહારાજને બહુ ભાળવા ન દેવું. સમયો થયો હોય અને માગણ આવ્યા હોય, લેવા આવ્યા હોય તો સારી વસ્તુ મહારાજને ભાળવા નહીં દેવાની. મહારાજ સારો ઘોડો ભાળે કે ઘરેણા કે એવું ભાળે તો મહારાજ સીધા દઈ દે. અને બે ત્રણ બાકી હોય તો ઓલાને કે લાવો સોરા ખાતર. તો મહારાજને ના તો પડાય નહીં. એટલે સોરા ખાતર કેમ કથામાં જાય એટલે સિમ્પલ લુગડા સત્વગુણી પહેરીને બેઠા હોય એટલે કાંઈ જબો દે તો કાંઈ ખોટ ન જાય.
મંડિલ મોટે પેલું પાઘડું ઓલું 500 રૂપિયાનું કે 1000 રૂપિયાનું બાંધીને બેઠા હોય ને મહારાજ કે દઈ દ્યો આને. એટલે એને કરતા એકદમ સિમ્પલ ઓલું બ્રાહ્મણના ઓલા અબોટિયા જેવું બાંધીને બેઠા હોય એટલે બીજું કે દઈ દે તો કાંઈ વાંધો નહીં હાલો. એટલે મહારાજને એવો સ્વાભાવિક રુચિ હતી. દાન કરવાનો સ્વભાવ અને ઐશ્વર્ય આ 10 સત્વગુણના સ્વાભાવિક લક્ષણ છે. ઐશ્વર્ય એટલે શાસન. ઐશ્વર્ય એટલે એને જોઈને જેમ કે આપણે નહોતું આવ્યું સાધુ સ્યાત યુવા અધ્યાપક, એટલે સમાન વયસ્કમાં પણ એનાથી ઊંચા ગુણ હોય ને બીજાને અધ્યાપન કરાવી શકે એવું સમાન વયસ્ક, એટલે એને શાસન ગુણ કહેવાય. એનાથી બધા છે જે રિસ્પેક્ટેબલ રહે એના તરફ રિસ્પેક્ટ. શાસ્ત્રીજી મહારાજ હતા તો વરતાલ ભણતા તો બીજા ભણનારા એના હારે જ હોય તો એને મનમાં એમ કે થાય કે હાલો આપણે ભણીએ એવું. અને ઓલા એને શાસન કહે, એને સ્વાભાવિક શાસન કહેવાય. અને ઓલું દંડ શાસન કહેવાય. પ્રેમ શાસન અને દંડ શાસન. રામ રાજ્ય હતું ત્યાં સ્વાભાવિક શાસન હતું કે એકબીજાનું આમ કે રિસ્પેક્ટ જ રાખે, એનાથી આખી પ્રજા સંયમિત હતી એમ. અને ઓલે પણ એ દંડ શાસન હોય કે કોઈ કરતાં કોઈ હલે જ નહીં. દુબઈમાં ઓછામાં ઓછા એક્સિડન્ટ થાય, ઓછામાં ઓછા એક્સિડન્ટ દુનિયા કરતા અમેરિકા કરતા ઓછામાં ઓછા એક્સિડન્ટ થાય કે વારો ચડી ગયો એટલે પૂરું થઈ ગયું એનું. એટલે ઓલા ધ્રુજે એને કરતાં મોડા પૂગી તો કાંઈ વાંધો નહીં પણ એક્સિડન્ટ ન થવું જોઈએ. લાલ ટ્રાફિક લાઇટ જો ક્રોસ થઈ ગયો હોય તો મુશ્કેલી થઈ જાય. કડક શાસન. આનંદ, તપ, શાંતિ, પ્રકાશપણું, પવિત્રશીલતા, સંતોષ, શ્રદ્ધાવત્વ, કાય વાણી મનની સરળતા, દાન કરવાનો સ્વભાવ અને ઐશ્વર્ય આ 10 સત્વગુણના સ્વાભાવિક લક્ષણ છે. આ 10 કાર્યોના સંકલ્પ થતા હોય ત્યારે એમ જાણવું કે એને સત્વગુણ છે. સ્વાભાવિકપણે આપણે સભામાં બેઠા હોઈએ અને ચાતુર્માસના નિયમ લેવાતા હોય અને આપણે સંકલ્પ કરીએ કે હું ચાંદ્રાયણ કરીને ઓલું કરે, કારણ કે બીજા લેતા હોય તો એમાં આપણે સત્વગુણ તો ન હોય ત્યારે તો મરતા લેતા હોય. ગ્રહસ્થ હોય સભામાં બેઠા હોય ને ફાળો ક્યાંક થતો હોય તો એને પરાયણ લખાવવો પડે, તો એ સત્વગુણનું પરિણામ ન કહેવાય. સત્વગુણનું પરિણામ એટલે એને નેચરલ એવું થાય. નેચરલ એવું થાય કે આવું હોય તો હું આમ કરું, આવું હોય તો હું આમ કરું, એવો એને સંકલ્પ થતો હોય તો સંકલ્પને આધારે ગુણને જાણી શકાય. અને એ ગુણ નેચરલ હોવો જોઈએ. અનન્યાધીન કેને કહેવાય કે નેચરલ થાય તો. બધાય કરે છે ને શરમે ધર્મે કરવું પડે તો એને એવો સંકલ્પ કહેવાય નહીં, અને એ ગુણમાં ન ગણાય. અસ્થિરતા, અકૃપણતા, સુખ દુઃખનો ઉપભોગ, ભેદભાવ, કઠોરતા, કામના, અનેકવિધ ગર્વ, મત્સર, વધારે પડતું બોલવું આ 9 રજોગુણના લક્ષણ છે. રજોગુણના લક્ષણ. અસ્થિરતા, જીવનની લાઈન એક નહીં. માર્કેટ પ્રમાણે ઘોડી મૂકી દે. અત્યારે આના વખાણ થાય છે તો એ મણો કરવા લો, આના વખાણ થાય છે ઓલું મૂકી દે ખાડામાં બીજું મણો કરવા. એટલે પોતાને કઈ લાઈન છે, પોતાનો ગોલ શું છે, લાઈન એટલે ગોલ, એક ગોલ નહીં. જ્યારથી એન્ટર થયા ત્યાંથી મર્યા સુધી ગોલ એક હોવો જોઈએ, એવો જ ગોલ પસંદ કરવો જોઈએ. અને એવો ગોલ ત્યારે જ રહે કે ભગવાનને રાજી કરવાનું રાખે. તો કાર્ય ફરે પણ ગોલ ન ફરે. કાર્ય તો ફરી જાય
જગ્યા ફરી જાય, માણસોનો સહવાસ ફરી જાય, પણ ગોલ એક જ રહે, તો એને અસ્થિરતા ન કહેવાય. અને કંઈક ઘડીક ઘડીકમાં ફરી જતું હોય તો એને રજોગુણ કહેવાય. રજોગુણી છે એ એક ગોલ રાખી ન શકે. ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયા બહરત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. એને એક ગોલ રહે નહીં. પેલા તો ગોલ જ ઠેકાણું ન હોય એનું કઈ. જે ક્યાંક સારું ભાળે ને કોકના વખાણ ભાળે એ આપણે કરવું, એ આપણે મેળવવું. કોક જેની વાહે દોડતા હોય એની વાહે આપણે દોડવું. એટલે ઘરની અક્કલ નહીં, બીજાને ઓરિએન્ટેડ, સેલ્ફ ઓરિએન્ટેડ નહીં કે મારે મારી જિંદગીમાં આ કરવું છે એવું નહીં. બીજા પૈસા વાહે દોડે છે તો આપણે દોડો, બીજા માન વાહે દોડે છે તો આપણે દોડો, બીજા બસ કીર્તિ વાહે દોડે છે તો આપણે દોડો. મોટા માણસો દોડતા હોય ને દોડાય, એ અસ્થિરતા કહેવાય. અને એ રજોગુણનું લક્ષણ છે. માલિપા રજોગુણ પડ્યો હોય ત્યારે આપણે ગમે એમ ચોકડું ખેંચી રાખીએ તો એ ઉલાડીને નાખી દે એમ તેમ. અકૃપણતા. અકૃપણતા. કૃપણ એટલે તો કંજૂસ. કંજૂસ, અકંજુસાઈ. અકંજુસાઈ નહીં પણ કંજુસાઈ હોવી જોઈએ. મૂળ શ્લોક શું છે? હે અકાર્પણ્યમ સુખ દુઃખ ઉપસેવનમ. અસ્થિરત્વમ અકાર્પણ્યમ સુખ દુઃખ ઉપસેવનમ. અકાર્પણ્યમ જ લખ્યું છે. અકાર્પણ્ય. અકાર્પણ્ય એટલે સુખ દુઃખ નહીં. પછી બીજું લક્ષણ છે અસ્થિરત્વમ અકાર્પણ્યમ સુખ દુઃખોપસેવનમ. એટલે અકાર્પણ્યનો અર્થ નથી કઈ કર્યો? ના, નથી કર્યું. અર્થદીપિકા છે એટલે. હા ઠીક, બરાબર. એટલે કૃપણતા એટલે કંજુસાઈ પણ એ રજોગુણનો સ્વભાવ છે. દયાળુ થયું. હે દયા નહીં એમ. દયા. કંજુસાઈ એટલે રિસોર્સ જ્યાં વાપરવાના હોય ને પૂરા વાપરે નહીં, એનું નામ કંજુસાઈ કહેવાય. કંજૂસ તો લોકમાં પ્રખ્યાત હોય. સુખ એ રજોગુણનું કાર્ય છે. હા. સુખ દુઃખનો ઉપભોગ. એટલે સુખી દુઃખી ઘડીકમાં થઈ જાવ. કોક વખાણ કરે તો સુખી થઈ. તો સુખથી એના મૂડ હાથમાં ન રહે. અને કોક જો નિંદા કરે કાંઈક કે આપણું હરખું ન બેલું હોય તો કાંઈ નહીં તો બીજાની કોક વખાણ કરે તો એ આપણો મૂડ હાથમાં ન રહે. એટલે એ છે એ રજોગુણનું પરિણામ છે. કઠોરતા. કઠોરતા એટલે હે જડતા. એટલે કોકને દંડ કરવો હોય તો એમાં પછી ઓલો આપણી જાતનો હોતે વિચાર કરવો જોઈએ કે આપણને કેમ થાય એટલું થયું હોય તો એવો વિચાર નહીં. એટલે કઠોરતા. પછી કે ના ના એ તો થવું જોઈએ. આમ કામના. લૌકિક ઈચ્છાઓ બધી અનેક પદાર્થોની. અહીંયા કામના એટલે ખાલી સ્ત્રી સંબંધી જેવું નહીં, અનેક પદાર્થ. સારું ભાડ્યું કે ઈચ્છા થઈ, સારું ભાડ્યું કે ઈચ્છા થઈ, આ બહુ સારું છે, સારો બંગલો છે તો આપણે આવવું હોય, સારી ગાડી છે તો આમ, સારો મોબાઈલ, સારું કોમ્પ્યુટર, સારું ભાડ્યું કે ઈચ્છા નથી થઈ તો એનું નામ કામના કહેવાય. અને સારા ચંપલ. આપણે સંતોમાં તો પછી ક્યાં જવું, આપણે બહુ સારું અનેક ટુવાલ ને ચશ્માની ફ્રેમ એની ઉપરથી સંતોન કળાય. ચશ્માની ફ્રેમ કેવી છે અને ચંપલના ડુવાલ કેવા છે એની ઉપરથી તો આપણને આપણું માલિપા ઉપરથી ને નીચેથી એટલે વચ્ચે એવું જ હોય. છેડો આગળનો છેડો પાછળનો છેડો બે જોઈ લે એટલે વચ્ચે તો એવું જ હોય. અનેક વિધ ગર્વ. અભિમાન. મત્સર. અદેખાય. મત્સર
એ બધા રજોગુણના છે. કોકનું હારું ન દેખી શકે, કોકનું હારું જોઈને રાજી ન થઈ શકે. પછી સાધુઓ હોય કે ગ્રહસ્થ હોય બધા એમાં એવું. વધારે પડતું બોલવું. પ્રયોજન વિનાનું. કથામાં બોલી તો આ બોલીએ છીએ તો પછી પાછા તમે મારી ઉપર આક્ષેપ કરતા નહીં. લબ 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 કરી રાખે છે. કારણ વિનાનું બોલવું. અસ્થિરતા, અકૃપણતા, સુખ દુઃખનો ઉપભોગ, ભેદભાવ, કઠોરતા, કામના, અનેકવિધ ગર્વ, ભેદભાવ એટલે મારું તારું. અનેકવિધ ગર્વ, મત્સર, વધારે પડતું બોલવું આ 9 રજોગુણના લક્ષણ છે. આ પ્રવૃત્તિ થતી હોય ત્યારે હૃદયમાં રજોગુણની પ્રધાનતા હોય. રજોગુણ ને સત્વગુણ ત્રણેય પડ્યા તો હોય પણ આની પ્રધાનતા હોય. ઋષિસ્વામીનો પ્રશ્ન છે કે આપણામાં માયાના ઘાટ સંકલ્પ ઝાઝા હોય તેની સામે જોઈ એનાલાઇસિસ કરી આપણે તો ડિમોટિવેશન થાય કે ક્યારેક ઇમ્પ્રુવમેન્ટ થાય. ડિમોટિવેશન થાય કે ઇમ્પ્રુવમેન્ટ થાય? શું કીધું? આપણામાં એમ કે માયાના ઘાટ આપણને સંકલ્પો થતા હોય અહમ મમત્વના ઘાટ થતા હોય. એની સામે જોઈએ તો ક્યારેક ડિમોટિવેટ થઈ જાય ને ક્યારેક થોડા ઘણા મોટિવેટ થઈ જાય. એટલે એને જોવાનો એક એંગલ હોય છે કે આ મને બરાબર નથી તરી થયો એવું હોય તો એ સંકલ્પ ધીરો પડી જાય. મને આવો સંકલ્પ થયો, મને કોઈ સારું વસ્તુ જોઈને એ લેવાની ઈચ્છા થઈ ગઈ પણ એ સંકલ્પ મને થયો એ તો બરાબર ન કહેવાય. એવી રીતે એને વોચ કરે તો એ સંકલ્પ બીજી વારે એટલો બધો જોરમાંથી ન થાય અને વારા ઘડીએ જોઈએ રાખે તો પછી હાવ ડીમ થઈ જાય. એટલે ડીમોટિવેશન કે મોટિવેશન એવો પ્રશ્ન નથી. એને દોષ તરીકે જોવા અને સારો સંકલ્પ થાય એને ગુણ તરીકે જોવા. સત્વગુણના બધા સંકલ્પ હતા એ બધા સારા તરીકે છે કે ના આવો સંકલ્પ થયો તો સારું કહેવાય, આવો સંકલ્પ થયો તો સારું કહેવાય. પણ આ રજોગુણના સંકલ્પ છે એ તો મને યોગ્ય ન કહેવાય. એવું થાય તો એ સંકલ્પ છે એ થોડાક ધીરા પડી જાય, વારા ઘડીએ જોઈ રાખે. એના કરતાં શાસ્ત્રીજી મારે જેવું કહેતા કે નોટ લખતા, નામું લખવાનું. નામું લખે તો એ સંકલ્પો વધારે આપણને દરરોજ થતા હોય પણ આપણી પાસે હિસાબ જ ન હોય કેટલા વાર આ સંકલ્પ થયો એમ. જો લખી લે કે આજે મને આ સંકલ્પ તો બધાય તો લખી ન શકાય પણ આજે આ બધાયમાં વધારેમાં વધારે વર્સ્ટ, પછી વર્સ્ટ હોય એટલે બધો આમ કે ખરાબ જ હોય એવું જરૂર નહીં પણ બધાયના લેવલમાં વર્સ્ટ. બધાને 80% આવતા હોય તો આને 79% એવા એટલે કંઈ ઓલો ન કહેવાય પણ બધાયની કમ્પેરિઝનમાં વર્સ્ટ કહેવાય. એટલે આજે મને આજની કમ્પેરિઝનમાં બધાય કરતાં હેઠો સંકલ્પ ગયો થયો. 15 દિવસમાં હેઠામાં હેઠો સંકલ્પ ગયો થયો. મહિનામાં હેઠામાં એનો નોંધ રાખે અને 1-2 વાર નોંધ રાખે તો ખબર પડી જાય આપણને. લાંબો ટાઈમ છે થોડોક અને બંધ હોતી ખબર જ પડી જાય એવું નહીં, બંધ હોતી થઈ જાય. એટલે એવું કરે તો એને ડાઉન થઈ જાય, એનો વેગ ધીરો પડી જાય. અતુલ સરનો એક પ્રશ્ન છે કાલની કથાનો કે આપણે આપણા સારા કે નબળા કર્મના રેસ્પોન્સિબલ આપણે છીએ. તે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું છે કે તું ખાલી એક્શન એટલે તું ખાલી કર્મ કર, એના ફળની ચિંતા કર તારા હાથમાં નથી. તો એનું કેવું? કર્મ કર એટલે તું શુભ કર્મ કર. કર્મ કર એટલે તું ભગવાનને માટે કર્મ કર, નિષ્કામ કર્મ કર. જે હાથમાં આવે એ કર એવો ભગવાને નથી કીધું. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેશુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ મા તે સંગોસ્તુ કર્મણી. એમાં કેવું કર્મ કરવું એનો એક સંકલિત અર્થ એવો છે કે નિષ્કામ ભાવે ભગવાનને રાજી કરવા માટે કર્મ કર અને એનું પણ ફળ ન ઈચ્છ, એવો એનો ભાવ છે. તો એ કર્મ છે
એ ભગવાનની ભક્તિ થઈ જાય છે. સામાન્ય હાથમાં આવે એ કર્મ કર, એવો ગીતાનો અર્થ નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય.